નવસારી જિલ્લાના સર્વે હિન્દુ ભાઈઓ બહેનોને તારીખ 4/12 બુધવારના રોજ ફુવારાથી સવારે 9 વાગે થઈ રહેલી મહારેલી માટે આહવાન કરું છું કે આપ સર્વે મોટી સંખ્યામાં પધારો અને બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુ ભાઈઓ અને સંતો પર અત્યાચાર થઈ રહ્યો છે એના માટે બુલંદ અવાજે આપણે એક થઈને હિન્દુ રક્ષા કાજે ભેગા થઈએ। આપ સૌને મારી નમ્ર વિનંતી છે, બધા સાથે જોડાઓ। જય શ્રી રામ। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારોની વિરુદ્ધમાં કાલે નવસારી શહેરમાં ફુવારાથી 9 વાગે હિન્દુ જન સુરક્ષા સમિતિ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે એવી લોકોને સૌને વિનંતી કરું। આવતીકાલે 4 ડિસેમ્બરના રોજ સમગ્ર હિન્દુ સમાજ તરફથી ફુવારા ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને હિન્દુઓના જે દેવસ્થાનો છે, ધર્મસ્થાનો છે એને નાશ કરવામાં આવી છે, સળગાવવામાં આવી રહ્યા છે અને બહેનો પર, છોકરાઓ પર, ભાઈઓ પર જે બાંગ્લાદેશમાં અત્યાચાર થઈ રહ્યો છે એના માટે લઈને સમગ્ર હિન્દુ સમાજે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે ત્યાં ફુવારાથી નીકળીને કલેક્ટર ઓફિસ ખાતે પહોંચશે અને આપણી સમગ્ર હિન્દુ સમાજની જે લાગણીઓ છે કે આ તાત્કાલિક બાંગ્લાદેશમાં જે અત્યાચારો થઈ રહ્યા છે બંધ થવા જોઈએ એ રીતનું એક આયોજન કરેલું છે। ત્યારે સમગ્ર નવસારી જનતાને મારી વિનંતી કે આ રેલીમાં આપ સૌ જોડાઓ અને રેલીને સહકાર આપો અને હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એ સમગ્ર દેશમાં માટે જનજાગૃતિ લાવો અને હિન્દુઓ પર તાત્કાલિક અત્યાચાર બંધ થાય અને આપણા જે ધર્મસ્થાનો છે એના પર જે કંઈ કાર્યવાહી થઈ રહી છે એ પણ બંધ થાય એ માટે આપ સૌને મેં વિનંતી કરું છું। તો ચોક્કસ આવતીકાલે સવારે 9 વાગે फुवारा खाते आप जरूर से पधारशो। नवसारी के समस्त भाई बहनों को से निवेदन करता हूँ, बांग्लादेश में हुए हिंदू पर अत्याचार के विरोध में 4 तारीख बुधवार सुबह 9 बजे फुवारा से कलेक्टर ऑफिस तक महारैली का आयोजन किया गया है। आप सभी को सहप्रेम आमंत्रित करता हूँ, इस रैली को महायज्ञ में परिवर्तित करें। जय श्री राम। આવતીકાલે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા જે બનેલી બાંગ્લાદેશની જે ઘટના છે એની સામે મહારેલીનું આયોજન છે। હું સૌ નવસારી જિલ્લાના તમામ લોકોને જે આપણે જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એની સામે જે મહારેલી યોજાઈ રહી છે એમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાઓ અને જોડાઈને એક સમર્થન સાથે એને જવાબ આપવો પડે કે આ રીતે અત્યાચાર ક્યારેય પણ નહીં ચાલે। ફરીવાર કહું છું કે આ મહારેલીમાં બધાએ જોડાવું।